ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। બિલ્ડરની દાદાગીરી વડોદરાના ગોત્રીમાં નીલાંબર તક્ષશિલાબેનના રહીશો પાણી અને વીજળી માટે તરસ્યા। મેન્ટેનન્સના લાખો રૂપિયા ઓયા કરી જનાર બિલ્ડર દિલીપ ગોરેચા સામે જનતાનો આક્રોશ। અમારા પૈસા પાછા આપો, સોસાયટી બનાવો। વડોદરાના કેવતા પોશ વિસ્તારમાં ગોત્રીમાં બિલ્ડરોની મનમાની હવે સીમા વટાવી રહી છે। ગોત્રી સેવાસી રોડ પર આવેલી નીલાંબર તક્ષશિલા 2 સોસાયટીના રહીશો આજે બિલ્ડરની છેતરપિંડીનો ભોગ બની સાઈનાથ કન્સ્ટ્રક્શનના બિલ્ડર દિલીપ ગોરેચાએ રહીશો પાસેથી મેન્ટેનન્સના લાખો રૂપિયા ઉઘરાવી લીધા હોવા છતાં સોસાયટીનું લાઇટ બિલ ન ભરતા આજે 80 પરિવારો અંધારપટમાં જીવી રહ્યા છે। આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। 80 પરિવારો અંધારામાં, લિફ્ટ બંધ, વૃદ્ધો અને બાળકો બિલ્ડરની પાપ લીલાનો ભોગ બન્યા। પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ, વારંવારની રજૂઆત છતાં કેમ નથી થતી કાર્યવાહી? બિલ્ડર દિલીપ ગોરેચા અને સાઈનાથ કન્સ્ટ્રક્શનના ભાગીદારો સામે રહીશોએ ગંભીર આક્ષેપો કર્યા છે। વર્ષ 2019થી રહેતા 80 પરિવારો પાસેથી મેન્ટેનન્સ પેટે 90,000થી 1 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા। આ રકમ લાખોમાં થાય છે, જેનો ઉપયોગ સોસાયટીની પાયાની સુવિધાઓ માટે કરવાનો હતો, પરંતુ આક્ષેપ છે કે બિલ્ડરે આ તમામ રકમ અંગત સ્વાર્થ માટે વાપરી નાખી છે તેવા આક્ષેપો રહીશો કરી રહ્યા છે। અન્યાય સામે આજે રહીશોએ ગોત્રી પોલીસ સ્ટેશનની બહાર હલ્લાબોલ કર્યો હતો। રહીશોની એક જ માંગ છે કે સોસાયટીનો વહીવટ વહેલી તકે હેન્ડઓવર કરવામાં આવે અને બિલ્ડર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, પરંતુ અહીં સૌથી મોટો સવાલ પોલીસની કામગીરી પર ઉઠી રહ્યો છે। વારંવારની ફરિયાદો છતાં ગોત્રી પોલીસ કેમ કોઈ પગલાં નથી ભરી રહી? શું પોલીસ બિલ્ડરના દબાણ હેઠળ છે કે પછી સામાન્ય જનતાના પ્રશ્નોથી તંત્રને કોઈ પડી જ નથી? હાલ તો તક્ષશિલા 2ના રહીશો અંધારામાં અને પાણી વગર દિવસો કાપી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે વડોદરા પોલીસ કમિશનર આ મામલે હસ્તક્ષેપ કરીને નિર્દોષ રહીશોને ન્યાય અપાવે છે કે પછી બિલ્ડરની આ મનમાની યથાવત રહેશે। ગોત્રી સેવાસી રોડ તક્ષશિલા 2માં રેન્ટ ઉપર રહું છું। આવી તકલીફ બહુ ભયંકર કહેવાય। જે ભાઈ છે તેઓ રાવ 1 લાખ જેટલા આત્મા રકમ મેન્ટેનન્સ માટે ગયેલા છે। આજે પરિસ્થિતિ ઊભી છે કે મેન્ટેનન્સ ભરી નથી અને પહેલાં તે MGVCL વાળા અહીંનું કનેક્શન કાપી ગયા છે, જેને લીધે પાણી અને લાઇટની એક બહુ સુવિધા બંધ થઈ ગઈ છે। અહીંના રહીશો બહુ જ મોટી તકલીફમાં છે। તો અમે સરકારશ્રીમાં એક રજૂઆત કરીએ છીએ કે આ બાબતે બિલ્ડરશ્રી ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને આ તકલીફ વહેલામાં વહેલી દૂર થાય એવી કાર્યવાહી કરવા સરકારશ્રીને પોલીસ સ્ટેશનમાં અમે નમ્ર વિનંતી કરીએ છીએ। નમસ્કાર, હું વડોદરા સેવાસીથી બોલી રહ્યો છું। અમારી તક્ષશિલા સોસાયટી નંબર 2 જેના માલિક દિલીપભાઈ ગોરેચા અને સાઈનાથ કન્સ્ટ્રક્શન અમારી સાથે અમારા 80 જે મકાન માલિકો છે તેમની સાથે કાયમ માટે ઘોર બેદરકારી બતાવી છે। અમારી કોઈ વાત સાંભળતા નથી। અમને લાઇટ અને પાણીની પણ અમને વ્યવસ્થા જે અત્યાર સુધી આપતા હતા એ કાપી નાખી છે। અમે એમને વારંવાર ફોન કરીએ છીએ પણ અમારા ફોન પર એ ધ્યાન આપતા નથી। તો માનનીય પોલીસ સ્ટેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉચ્ચ અધિકારીઓને અમારી વિનંતી છે કે અમારા દિલીપભાઈ ગોરેચાના લીધે અમે 2 દિવસથી નાહ્યા ધોયા વગરના છે અને બહારથી અમે પાણી મંગાવીને અમારું જીવન ગુજારી રહ્યા છે। આથી તમને સૌને નમ્ર વિનંતી છે કે તમે તમારી વર્ક એ દિલીપભાઈ ઉપર વાપરો અને નામદારની સામે પોલીસ સ્ટેશન અથવા તો જે કંઈ ઉચ્ચ ઓથોરિટી હોય તે અમને મદદરૂપ થાય। થોડુંક કોણ બોલશે? ગુડ મોર્નિંગ, હું છું કિંજલ પરમાર અને અમે અહીંયા તક્ષશિલા 2ના રહેવાસી છે અને અમારા બિલ્ડર છે દિલીપભાઈ ગોરેચા। હવે એમને અમારો મેન્ટેનન્સના પૈસા લઈ લીધેલ છે, છતાં પણ અમને સુવિધા આપેલ નથી, સોસાયટી હેન્ડઓવર કરી નથી અને MGVCL તરફથી અમને નોટિસ પણ મળી ગઈ છે। અમારું લાઇટ બિલ ભરેલ નથી, તો MGVCL તરફથી અમને અહીંયા નોટિસ આવી છે કે 2 દિવસની અંદર તમારું કટ થઈ જશે અને ગઈકાલે આવીને એ લોકો કટ કરીને જતા રહ્યા છે। અમારું પાણી અને લાઇટ સદંતર બંધ છે અને અમે લોકો અહીંયા અત્યારે બહુ જ માઠી પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છીએ અને અમને ભયનો અનુભવ થઈ રહ્યો છે। તો તમે અમને મદદ કરવા અનુરૂપ થશો તો સારું રહેશે। અમે કિરીટભાઈ ડાયાભાઈ ઝાલા, મારી ઉંમર 71 વર્ષ છે।
હું તક્ષશિલા 2 ગોત્રી સેવાસી રોડ ઉપર રહું છું. છેલ્લા 4 વર્ષથી હું સોસાયટીમાં રહું છું, પણ સોસાયટીના દરેક મહિનાના લાઇટ બિલ અને પાણીના કનેક્શનના બિલ સોસાયટીના બિલ્ડર ભરે છે. સોસાયટીના બિલ્ડરે આજે છેલ્લા 20 દિવસથી ફોન અમારો ઉપાડવાનો બંધ કરી દીધો છે અને વોચમેનના દ્વારા અમને એવું કહેવડાવ્યું છે કે લાઇટ બિલ તમારે જાતે ભરવાનું રહેશે, પાણીની સમસ્યા તમારે જાતે કરવાની રહેશે. તો કંપનીએ દિલીપભાઈએ અમને કોઈ જાતની અમારી સાથે રૂબરૂ વાત કરી નથી અને અમારી સાથે છેતરપિંડી કરી છે. એમણે 1,80,000 રૂપિયા અમારી જોડેથી ડિપોઝિટ લીધા છે. કાયદા મુજબ જ્યાં સુધી અમને સોસાયટી હેન્ડ ઓવર ના કરે ત્યાં સુધી મેન્ટેનન્સનો ખર્ચ એમણે ભોગવવો રહેશે. તો આ બાબતે અમે પોલીસ તો સાઇટનું નામ છે તક્ષશિલા 2, સાઈનાથ કન્સ્ટ્રક્શન અને દિલીપભાઈ ગોરેચા એમનું નામ છે. કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ છે? આ પ્રોબ્લેમ છેલ્લા 3 વર્ષથી છે. એની તમે કેટલી વખત કમ્પ્લેન કરી? અમે એને વારંવાર કમ્પ્લેન કરીએ છીએ, પણ વારંવાર એ અમારો ફોન ઉઠાવવાનું જ બંધ કરી દીધું છે. એને દ્વારા શું કહેવામાં આવ્યું તમને? બિલ્ડરે ફોન અમારો ઉપાડતો જ નથી, એટલે એના મનમાં શું છે અમને કઈ રીતે ખબર પડે. શું નામ આપણું? મારું નામ કિરીટભાઈ ડાયાભાઈ ઝાલા. અમે તક્ષશિલા 2 ગોત્રી સેવાસી રોડ ત્યાં રહીએ છીએ. અમારા બિલ્ડર શ્રી દિલીપભાઈ ગોરેચા અમારી પાસે 1 લાખ રૂપિયા મેન્ટેનન્સ લઈ લીધેલ છે અને અમારે અત્યાર સુધી સોસાયટી પૂરી કરેલ નથી. મેન્ટેનન્સના પૈસા પણ અમને આપેલ નથી, એટલે સોસાયટી હેન્ડ ઓવર નથી કરી અને હવે અત્યારે લાસ્ટ મહિનાનું બિલ એમને ભર્યું નથી અને બિલ્ડરશ્રીએ અમને અમારા વોચમેન થ્રુ કહેવડાવ્યું છે કે હું હવે પૈસા ભરું નહીં, તમે તમારી જાતે કરી લેજો. એ અમારા માટે બહુ દુઃખ કહેવાય કે અમારા બિલ્ડરશ્રીએ અમને આપેલ નથી, મેન્ટેનન્સના પૈસા પણ અમને હેન્ડઓવર કર્યા નથી અને અમને લાઇટ બિલ ભરવાનું કહે છે. અમારે ત્યાં MGVCL વાળા આવીને MCB બંધ કરીને જતા રહ્યા છે. તો અમને પાણીનો અને અમારે લિફ્ટનો પ્રોબ્લેમ થઈ ગયો છે. અમારા વૃદ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓ ત્યાં રહે છે, એમને કેટલી બધી તકલીફ થાય છે એ અમે અત્યારે અમને ખરેખર અમને ઘણું દુઃખ થાય છે. પણ હવે અમે કેવા કોને જઈએ? અમારા બિલ્ડરે અમારી જોડે ફ્રોડ કર્યું છે, અમને પૈસા નથી આપ્યા અને અમને મૂકીને જતા રહ્યા છે. હવે અમારે કરવું શું? અમે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે, પોલીસ સ્ટેશનમાં અરજી કરવા આવ્યા છે કે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આપો. અમારે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈએ છે. કાં તો બિલ્ડર જોડે કઈ બેઠક કરો, કાં તો બિલ્ડરને બોલાવો, બિલ્ડરને પકડી લાવો. અને પોલીસ સ્ટેશન તમે અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશન આવ્યા છે. પાણીનો બી પાણી વગર રસોઈ કેવી રીતે કરવી? વૃદ્ધો પણ હેરાન થાય છે, બાળકોને સ્કૂલે જવાનું છે, અમે કેટલું બધી તકલીફ પડે છે અમને. તો અમે હવે અમારું પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યાં શોધીએ? આ ઘણા વખતથી 5-6 વર્ષથી આ વસ્તુ ચાલી રહી છે. અમારા મનને શાંતિ મળતી નથી. અમે ઘર લીધું છે ને, હવે અમે કંટાળી ગયા છે. એવું કહીએ છીએ કે હવે અમારે અહીંયા રહેવું નથી, પણ અમારી પાસે બીજો ઓપ્શન નથી. અમે બીજું ઘર લઈને જઈએ. એક રીતે બિલ્ડર દ્વારા છેતરપિંડી થાય છે અમને. બિલ્ડરે 100% બિલ્ડર છેતરપિંડી જ કરી છે અમને. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને અમારી સોસાયટી હેન્ડ ઓવર આપે અને અમને અમારા મેન્ટેનન્સના લીધેલા પૈસા અમને પાછા જોઈએ છે. અમને અધૂરું છે એ બધું પૂરું કરે. શું નામ આપણું? કિંજલ પરમાર. મારું નામ હેતલ પટેલ છે. અમારે ત્યાં બિલ્ડરે કહ્યું છે ને, વોચમેનને એવું કહેવડાવી દીધું છે કે ભાઈ હું હવે એકદમ જ કહી દીધું કે ભાઈ લાઇટ બિલ હું નહીં ભરું. હવે તાત્કાલિક અમે કેવી રીતેથી લાઇટ બિલ ભરીએ? મેન્ટેનન્સના પૈસા અમને આપ્યા હોત તો અમે લાઇટ બિલ બી ભરી દીધા હોત. હવે એમણે કાલે આવીને ત્યાંથી જીપી વાળા આવીને MCP બંધ કરીને ગયા છે. અમારે ત્યાં લાઇટ નથી, પાણી નથી, અમે રસોઈ કેવી રીતેથી બનાવીએ? અમારે ત્યાં નાના નાના છોકરાઓ છે, વડીલ છે, જેમને 5મે માળથી નીચે લિફ્ટમાં વગર ઉતરી ના શકે, એ કેવી રીતેથી લિફ્ટમાં ઉતરે નીચે? પાણી વગર કેવી રીતેથી ચાલે? છોકરાઓને સ્કૂલે જવાનું, ઓફિસ જવાનું, અમારે ઘરનું કામ હોય તો પૂરું કેવી રીતેથી કરવાનું? તો હવે દિલીપભાઈને અહીંયા બોલાવો, એમને કહો અમારો પ્રોબ્લેમ સોલ્વ કરે. અમે પોલીસ સ્ટેશનમાં આવીને કેસ બી કર્યો છે, પણ હવે જોઈએ, હવે તમે લોકો અમને બધાને સાથ સહકાર આપો અને અમારું કામ પૂરું કરાવો.